હા મજા ઢીંગલી મારી લડકવાઈ લક્ષ્મી નો અવતાર સુવે તો રાત પર ભાઈ ભાઈ ઓય ઉસે રાજમાં છે કોઈ હાજર આ યો અંદર માને દીધેલો અહીંયા કુટા એ આ ગુડા એમ કહેવાય એ આયા આવી જાવ એમ કહેવાય હા અહીંયા પધારો શ્રીમાન શ્રીમાન આ પધેરા ભાઈ શું કોણ છો જનાવર લાગતું નથી કોણ છે એમ આમાં જો આમ ખબર ન પડી જાય કોણ છે એમ એ તો ખબર પડી જ ગઈ તો જનાવર છો કેમ એટલે આમ કોણ ઈ વાત કરો આમ આમ છો રાજનો પ્રધાનજી પ્રધાન પ્રધાનજી પ્રધાન બે નહીં એક જ વાર રાજનો પ્રધાનજી છો એવું છે હા હા તો કાંઈ વાંધો નહીં પ્રધાનજી હુંજી કેવું નગર હા કોણ રાજ કરે તો તમે આવતા બધા એટલું બધું મને પૂછવા મીના આવતા હવે તો તમે કોણ છો ભાઈ અંકાવ્યો અંકા બસ તો તમે કોણ છો એમ કહું છું આમ મારી આમાં પડી જાઓ હા બસ હા આમ ભાઈ નથી તો તમને હું મારા મોટ બાપુ કહું નહીં નહીં તો આમ તમારા દાદા છે બટા એ દાદા વાળાઓ દાદા તમારા ઘરના નગર ઢીકા ભેગો હા કરી નાખી બારો એટલે તમે જમાનો ઈમેલો દાદો નથી હું તો દાદો ખરા દાદા ખરા પણ ગોર દાદા ઓ માય ગોડ ગોર દાદા સવો હા ગોરાણી માના ના એના નો થાવ તો મારા આ ઈ તમારા બધાય ના થાવ પગે લાગો દાદા પ્રણામ દાદા આશીર્વાદ આપો તમારે હવે કેટલાક આશીર્વાદ જો તઈ નથી જોતા હા શું બોલો ક્યુ નગર કોણ રાજા રાજ કરે પણ હું નવો મુકાનો મને કઈ ખબર નથી તો અંદર જઈને જાણતા હો શેનું તો તું આટલા સમય ત્યાં રજવાડમ તને ખબર નથી મને કોઈ દી અંદર જ નથી આવતી તો ડેલી બેહારી રાખ્યો કાંઈ વાંધો નહીં અંદર જઈને જાણતા હો ક્યુ નગર કોણ રાજા રાજ કરે જાઓ પણ મારા બાપુ અંદર ફરીને સુતા હોય સકાડો મારા બાપુનું હાલેડું ગાવું પડે એટલે હું રહેવાનું હું રાવનું ઝઘડા બે નોખા નોખા આવે ઠપકારો તમે અન્યનું ભાઈ જો અંદર આવતા ને તરત બહાટી બોલ છે આ નહીં આવું આ ભલે હાલો હે અંગૂઠો આમાં યજમાનનું ને બાપુ ને જગાડ વારે હે બાપુજી કહું તમને કરે આવી ગઈ હું પ્રધાનજી હા 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 ઓનલાઈન ઓનલાઈન અડી ગયું કરે કવા બાપુ ને કરે કવા હા રે પ્રધાનજી હો હે બાપુજી આ કયું નગર છે કોણ રાજ કરે હા પ્રધાનજી હો રાજ વિકલ કે નગરી હોય હા રાજા બઢિયાર રાજ કરતા હોય જો મારા બાપુ નો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો હતો હા, સમજી ગયો સમજી ગયો સમજી ગયો ડેડી સમજી ગયો હા ભાઈ હા દાદા કઈ ભાઈરું નથી ને ના છા શાર ઉલ્લી ઉલ્લી તે તાણા કટાણા વગર સગાડવા જવા દો તો ઉલ્લી ઉલ્લી નાખીને મને સાટે હા પ્રધાનજી હુંજી આવા ઠોકા ખાવે નહીં કરતા ઘર ભેગી નો થા મરી જાય આવા હોબામ ખાઈ ખાઈ તે ઠોકા નો ખત કરું શું આનું હવે તારે હોય નવીરા લુખાન ગમે ત્યાં રખડી ખાવાનું હોય એ રખડી ખાતા માલે મારું પેટ ભરાય કેમ કાગડા કૂતરાય ફરે તું હું કાગડા કૂતરે પણ હું કાગડો કૂતરો એવો જ લાગે છો ત્યારે જાવ ને હું કાગડા ગોળ બોલું દાદા મારે આગળ પાછળ છે બધા કોણ છે પાપોડો છે પણ કામ કરેવા નથી ઠીક એવું છે હા બરાબર છે તો તાર બાની બધા શું કરે હે કેમ માર બાનું પૂછ લીધું છે એમાં એમ છે એમ છે પરિવારમાં શરૂઆત ક્યાંથી થાય ક્યાંથી માવતરથી થાય હા માવતર થી હા થાય ને થાય થાય હા તમાર બા શું કહેવાય તાર બા થડિયું કહેવાય થડિયું તો હું શું છું તું ઠૂઠું કહેવાય ઠુઠું માર બા મોજ કરે કેમ એમ હા તાર ભાઈ નથી છે ને ઈ ક્યાં છે અપંગ છે અપંગ છે અપંગ છે મારો ભાઈ એવું છે હા એવી મને ન ખબર હોય હા તો ન ખબર તો મારે મેં કીધું ને એટલે ખબર પડી ગઈ ને ભાઈ તાર બાપો શું કરે ઈ કે ને મારા બાપા અફસોસ એમાં એમ છે અફસોસ જ કરે કેમ અફસોસ કરે ઈ કેમ કે તમારી જેવા નંગ હોય ને અફસોસ જ હોય એ હું નંગ નથી હો તો હું તો બાપુનો હીરલો છું હીરલો ડાયમંડ હીરો છો ડાયમંડ હીરો છો તે તમને હું શું લાગુ હીરો નથી આ મારી લીરો કાઢી નાખ્યો ઈ તો જો ઈ તો હમણાં મોજમાં આવ્યા હતા ને એટલે લીરો કાઢી નાખ્યો શું ક્યુ નગર કોણ રાજા રાજ કરે પિંકર કેટલી પટિયાર બાપુ રાજ કરે કઈ વાંધો નહીં બાપુની વાત કરો શેની દાદા મળવા માંગે તે દાદા એ કરે બધું કહી દે ઘડીએ ઘડીએ ધક્કા પર ધક્કો ખવડાવો
એ કરે નો થાય તને દે હે ના ટકાના ખા તો ખાઈશું જા જઈશું જા જા જાવશું અરે ઉપાડીને ઉપાય ને હવે દાદા બેડી છોકરા છે આ છે ને આ છે ને આમ જવાબ દીધો તો આ તે છે તો છે શું છે બેડી છોકરા છે આ છે સારું 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 કેટલાક છે છોકરા છોકરા તો ભલે હો છોકરા છોકરા એક જ છે તમારી ઘરે ડઝન ડઝન નથી સારું સારું હો? ને મારે ક્યાં ડઝન મેં કીધું ઈ તું જા નહીં હા, હા. એક જ છોકરો એમ ને હા એક શું કરે મજા કરે ગોરાણીમાં ઈ મજા કરે લાવડ નંબર બાપુન હગામાંથી છે લઈ લ્યો લે તમને સેલો સટકો ચીડવા એના નંબર માંગ્યા પછી એના માર પણ એને માર ભાનું પૂછ્યું હું કાઈ બોલ્યો મેં ખાલી નંબર માંગ્યા તા બેઠા થઈ ગયા કાંઈ નથી જોતા તમારા નંબર કરી કવા બાપુજીને કરી કવા બોલો પ્રધાનજી કોઈ ગોડ તબકે તબકે આવતો પ્રધાનજી રાજકોર હોય હા રાજી ખુશીથી લઈ આવો અરે લે આવો બાપુજી બાકી દક્ષિણા આપી હા ડેલી થી રવાના કરો એ હો આપણે નંબર માંગ્યા તા બેઠા થઈ ગયા એને માર બાનું પૂછ્યું કાઈ થયું દાદા રાજકોટ સવા તને કેવો લાગુ મને તો રાજકોટ જ લાગો પણ બાપુએ કીધું આ તે રાજકોટ છે રાજકોટ સવા હા હા તમે એ બાજુ પર હું આ બાજુ પર હું અહીંયા હારો લાગી એવું નથી પણ આ ના અહીં તમારું લાગે ની બાજુ એટલે તમને શું થાય કેમેરા આડું કેમેરા આડું મને કાંઈ વાંધો નથી વાંધો નથી ને કાંઈ નહીં ને કેમેરા વાળા વાંધો હોય તો મને ખબર નથી હા મને અહીં રાજમાં મૂકેલા છે બે એકનો આંદ્રિયો ને કઈ હેલા તમને કઈ વાંધો છે તમને તમે આમ આખા ફરી જાવ છો મારે ફીરાફીર કરવું હા બોલ મારા બાપુ આમ હોય વાહેથી ઝપટ કરી લે એને એમ તે પડતા નું તમને દીકી લે હા હારું હાલ ને તારી એટલે મને તમને બીક લાગે તમારી હા બોલ રાજકોટ આ રાજકોટ આ તો આવો રાજી ખુશીથી હલો પણ બોલો આમ ધ્યાન રાખજો બાપુ દાદા કેમ એવું બધું શું છે ખાર ખાઈ ગયા હે. આવો બાપુ આ બાપુ આ પણ બાપુ આ બાપુ દાદા આવ્યા છો ઈતે સદા આમ જોવો કોણ આવ્યું જોવો પૂછડી દબાવી કાઈ નો થાય દાદા આમ જોવો પૂછડી દબાવી નીકળી ગઈ બોલો દાદા બોલો મારી માના વૈશ્વનો બોલ બસ અરે મહારાજ તપેલું તો કહું ખરું અરે મહારાજ પ્રણામ સબના ચરણોમાં આજે અરે બુધાના ચરણમાં પટિયાર પર નમનું કરા છે બુધાવ પણ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ બુધાવ અરે મહારાજ પોકરગઢ થી આવું પોકરગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજ આપણા પુત્ર સાથે જીલવા હાય બુધાવ ખમાજ કોને ના ભાઈ તમે કેનો મે તમારી બાજુ બોલો હવે નો બોલો બસ મને મારા બેટા બે હદી ગયા અહીંયા ઢીમચા ઉપડી ગયા ઢીમચા રાજા અજમલ સાજા આજ મારા વિશ્વી સ્વરાજ નવેર હોય પણ એટલું નહીં 22 સ્વરાજ છે બોલા છે બુધાવ માટે લીરડા સિમર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી હા. બુધાનો ધક્કા મારી હા. રજવાડાની બહાર કાઢો દાદા બાપુને એવું કીધું બાપુ એટલે બધા ગરમ થઈ ગયા તમારી માથે હાલવા દીજો સુરતાસ લાગે ને બે હાથ દો એક દી કીધું ભેંસનો પોદરો હોય તો પાછા આપણને પૂછે ગાનો હે ભેંસનો કેમ જ ખાવો હોય દાદા બાપુને એવું કીધું બાપુ એટલે બધા ગરમ પડી ગયા તમને પૂછું ઈતે સદા કેમ હાજર થઈ ગયા આ બાપુને હું કીધું મારી વાત સાંભળો હા દાદા અનુભવી એવો આઈન પાછ છો બોલો બાપુને હું કીધું બાપુ ટાંડર થઈ ગયા તમારા પોકરગઢમાં કઈ વાંધો હાલે એ દાદા પોકરગઢનું નામ લેતા નહીં પોકરગઢમાં મારા પપ્પાને બાહ બહાટી બોલે બાહ બહાટી એની તલવાઈની ધારે 20 વર્ષ આવેર ને 22 વર્ષ આ બોલ હાલે મને થોડી ખબર હોય હું કે તમે બધે બાવળ જ વાવ્યા તો અમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હોરા થઈને આવ્યા છો ઈ. અમને થોડી ખબર હતી તો હવે શું કરવાનું હવે કાંઈ કરવાનું થતું નથી આ લીડું ના યાર હનુમાન દાદા ડેરીએ વધીને ઘર ભેગું થવાનું થાય આ હનુમાન દાદાને વધેરવા નથી આ સિલાવાનું છે તો હવે જિલ્લાવાનું ન થાય દાદા તમારે જિલ્લાવાનું થાય તો મારી હવે નોકરી જાય એટલે તને કાઠી મૂકે અરે દાદા હિતે સદા મને કાઢી જ મૂકે ને મને એ શું કરે કાઠી મૂકે તો વયો જાય મારી ભેગો તમારે ભેગું શું કરું એ તારું થાય મારું થાય એટલે વયો જાય એવું કરું હા. તોય જવું તોય જાવું બીજી કઈ બીક હોય તો કે હા તો મને કાઢી મૂકે એની બીક છે કોઈ નહીં કાઠી મૂકે તું જા એવું છે આ જા હા તો આવો હાલો મારી વાહે આવો ભામણના દીકરાને કાંઈ ન થાવ દો હા હાલો ટસ નો થાવ દો મને ભલે મારે હું તો લુખી હોઉં લુખીને તો હવ મારે ને હવ દાટી આપે
કામન બાપો આ બાજુ મળે ભાઈ અદા આ બાજુ કામન બાપો આ ક્યાં ટગર વગર જોવે હે કામન ડેડી વાહ ડેડી વાહ ડેડી કીધું ચટકો સડી ગયો હે નથી રે ઓય બીજો રાખી લીજો માણા દેખીને છોટી પીડા હો મારો બધો હવારમાં હિસાબ જોય જો ને મોટું લીધું અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજાની બાજી વધતી નથી માટે મહારાજા શ્રીફળનો સ્વીકાર કરાવી અરે ભૂદેવ કદાચ મારા દરબારમાં વેરજની વાત કરતો હોય હેલા ઉપર આકાશ છે નીચે ધરતી છે પઠિયાર મારું નામ છે ભૂદેવ જે માર્ગે આજ તમે રવાના થઈ જાઓ ભૂદેવ અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજાની બાજી વધતી નથી અને મહારાજ આજા લીવડા સુપજો અહીંયા સ્વીકાર ન થાય બ્રહ્મત્યા કરુણાનું કલક તમારી નગરીને શિરે જાય માટે મહારાજ વિચાર કરજો અરે ભૂદેવ ઘડીક વિરાજમાન થઈ જાઓ એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજે લીલુડા નારિયેળ ખીલાવું છું પ્રધાનજી હું છે એ રામ બાપુ હાલો તો મૂકી જાવ તો આમ વાહ હોતી હલાઈ મને વાહ છોકરી હોતી મૂકી જાવ બસમાં બેહારી જાવ માન નથી રહેવું પ્રધાનજી હું છે હું કોઈનો પ્રધાન નથી રહેવું પ્રધાનજી હું રાજમાંથી રાજકુમાર ને બોલાવો 600 રૂપિયા થાય 600 આપો તો બોલાવી દો તરત 600 રૂપિયા ભલે બોલાવી દો હું તો મસ્કરી કરતો હોય બાપુ મસ્કરી નહીં કરવાની તમે એમ કીધું મારી સામે મસ્કરી ન કરતો મારે નહીં કરવાની મસ્કરી તમે મારા બાપ નથી હું તમારો ગગો નથી હું તમારો કૂતરો કહેતા હું બે જાઓ ક્યાં બેસો આ મારી માથે શું ક્યાં બેસી જાઓ એ વાં સિંહાસન માથે બેસી જાઓ હું બોલાવું પ્રતાપને ઈ તારું 400 રૂપિયા વાળું સિંહાસન છે એમાં હોનાના તાર છે 400 વાળું નથી ઈ શું કામમાં આવે હે બેહવા અરે તમારે વળી ન્યા કેવા છે અમારે તો ચાંદીના નેવા છે કોઈને કીધું કોણે કીધું હું કહું અમે કોઈ દેવા નહીં હોય તો તમે કેદી આવ્યા મારા બાપુ નહીં કહેતા ઈ કહેતા હતા હું કહેતા હતા હું ખબર સાફ કરો જાઓ શું સાફ કરો સાફ તો કરવું પડે હો ઈ સાફ છે બેસી જાઓ જાઓ ના સાફ કરો જાઓ એલા જાને હવે જાઓ સુવે લાવો ઉપડ વાં જો મીના ટસૈયા ફૂટવા એ કાઈ નો થાય જા તમ તારે તો તમને ખબર છે કાંઈ ન થાય મને ખબર હોય શું થાય અહીંયા પછી આ તો કરો ક્યાંક થાય આ ધોતિયા કરતા સારું બેસી જાવ ને આ તો તારી કરતા તમારે સારું જ છે જા. ત્યાં થોડો નેપટી કે તો સાફ કરી દઉં જો કેમ બે વાર કરવાની એક જ વાર કરે બે પાછા એટલો મગજ કામ કરે છે એકતા સદાનો હાલો બોલાવી દો હાલો બે આજે બધાને બોલાવે પ્રતાપા આવા જો રે હે આજે બોલાવે પ્રતાપા આવા જો રે એ ઓરાજ દરબાર જો આપણે દરબાર પટાણ બોલાવે પ્રતાપા આવા જો રે આવો બાપુ આવી જાઓ જો પ્રતાપ બાપુ જે હોય બાપુ જોઈ લ્યો कटारियां के जो मारो पिराय तेरे कटारियां के जो मारो पिराय आत्मा सियोरी तलवार तेरे कटारियां के जो मारो पिराय आते गए लगनी न हो तो राज वीराय आते गए लगनी न हो तो राज वीराय किया होई मेरे नाम किया होई मेरे नाम कई कई लगनी न हो तो राज वीराय आज गड्ढो बिगड़ न हो तो राज वीराय जो बापू जी होय आज गड्ढो बिगड़ न हो तो राज वीराय बताबोई मेरे नाम गड्ढो बिगड़ न हो तो राज वीराय आज बंदा ने बोला वे बंदा यार रे आओ आई बार आज दरबार
આત્મા બોલાવવાનું કરો શું તારે ન ઓળખાણ? ચૂપ. ક્યાં હોતા હતા બાપુ? ક્યાં હોતા હતા? પોકણ કદી કોઈ ગોર બાપા આવ્યા હે. બાપુને જેમ ફાવે એમ બોલે. બોલો આજ બાપુની છોટલી ખીતો કરી નાખી. મારે કઈ કામ નથી પીડ્યું. જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું. હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ, ખબર પડે. એ પપ્પા હરખા થઈ ગયા અગાઉ. હાલ દિલીપ લઈ જાય. તમે એકલા આવેલા હતા. દાવેને કીધું ઓલો નતો આવ્યો. જાઓ ને તમે ત્યાં જઈને એમ કીધો કે હું બોલાયો, મને મૂકવા આવવું પડશે. હાલો 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 હાલ દિલીપભાઈ. એમ કરી ખોરા બેહી ગયો. મને ગલગલિયા થવા મીયા બધી. 18 વર્ષથી આ ખોરા બેહ્યો. મને મહેસૂસ થઈ ગયું. પાણી જેવા શેડા વેતા થઈ ગયા. ભાઈ જાઓ, હવે તો જાઓ. જાઓ આમ ભાઈ જાઓ. બાપુ ભાઈ હવે ભાઈ પપ્પા જા. બોલો ક્યાં ઊભું હે? પિતાના જન્મ બેટા પ્રતાપ નમન કરે છે. અરે કહો પિતાજી અટાણે આત્મા બોલાવવાનું કારણ ઠીક હરખું સેટિંગ થાતું તું. પિતાની સન્નામાં પ્રતાપ નમન કરશે પાપાજી. ભાઈ કયો ને હું કહી દઉં છું. મેં કઈ કીધું છે? હું કહી દઉં એમ. તમે કયો? આ ગૌ ખેતો જો ઘંટા હે શેનું છે આવું? બોલો બોલો બોલો. હા રે બેટા પ્રતાપ, જગદાન દરબારમાં બોલાવવાની વાત કરતા હોય તો આજ ભૂદેવ આવ્યા છે કે રાજા અજમલ કે તેમની દીકરી સંપૂર્ણનો સિમણ લાવી એ જ સિમણ તમારે જીલવાનો છે બેટા પ્રતાપ. અરે નહીં પિતાજી પોકરણગઢના રાજા અજમરારે આજ 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં 22 વર્ષથી આ તલવારની ધારે બોલે છે. આ સિપર હું કદાપી ન સ્વીકારું. નહીં બેટા પ્રતાપ, વેર જને બાજીને ભૂલી જાવ. પેલા લેશું દીકરીને પછી લેશું વેર. પણ આજ મારો હુકમ હોય લીલુડા નારિયેળ ઝીલી લે બેટા પ્રતાપ. ભલે પિતાજી જેવી તમારી આજ્ઞા. જેવી તમારી આજ્ઞા. હવે આખા ઘરને ઈશારા મંગાવું. બોલી તોય મારે, ન બોલી તોય દાબે. મ્યુઝિક તો જો વાગે સમજો રાજન. હવે બેસી જાવ અહીંયા માથે પથ્થર રાખીને બાપુ. અને આમ બોલે બાપા. આમ હું કોઈ દી બોલ્યો હે ને આમ. અદા એવા હે જોવા બોલતા નહીં કઈ. હા એમ હાજર થઈ જાઓ. ન કહીશે નહીં. એ તમને શાબાશી આપે. વ્યાવ આવા દો ને જોવા એવા કરશે નહીં. હાલો જોઈ લ્યો. હવે આખા ઘરને ઈશારામાં સમજાવું જો. તમે કેમ મારી વાહ જાઓ છો? હું આ બાજુ આવતો જ ફરી. કેમ છે ઘટે કાંઈ? પેલા તો એની કરતા બહુ મોટો વેમ છે. હા ક્યાં વેમ છે? હા તમારી હામા ઉભા પછી સબરમાં ગોબો પડે એવું કામ નથી કરું. તમારી હામા ઉભા જોઈ લ્યો. એટલે હું ગોબો પડે એમ? તે ગોબો પડે ને સબન પછી નો પડે. તો દીકરા તારા ગોબાની ઉપડી જતા હોય. મારા કેના ગોબા ઉપડી જાય? ઉપડી જાય ને વચ્ચે કોણ છે? વચ્ચે હું. આ તો પછી એમ જ માનવાનું. બાકી કેમ છે? રેડી ને? બાકી બધું વેમ છે. પણ આ સારું છે, સારું છે. હા તો પછી આ બધું એ રેડી જ છે બધું. આ બાજુ ક્યાં મારી નાકમાં ભરાઈ દે તલવેડા. એટલે આમ કેટલાક જાય?
આમ આટો ન ફરે બસ એટલે જ આવે પેલા નારિયેળ ન લેવાય એટલે તમે હરખું બધું શેક કર્યો ગયો એમ દાદા અરે તોય મને ફાવે એમ અરે તું જોતો દાબોડી જમણી બે બાજુ એટલે હું કહું એક હાથમાં માઇક હોય ને એક હાથમાં સીપડો એ શેક કેમ કરે ભાઈ તો તમે હું મોઢે શેક કરશે હાંડિયા કોડે અહીંયા જોઈ બે હાથ ચાલુ દાદા બે કાન ચાલુ આ કાન એ એમાંય ચાલુ એમાં કઈ વાંધો નથી બે ચાલુ છે ના કઈ રેડી જ છે એ તો ઓલું તલકું કીધું તો ફૂફાડા ક્યાં મારો નહીં ટલકું નથી આવ આ બાપુ કે ખાઈ પીકા લાગે જો ક્યાંય નથી ખાઈ બાકી રેડી છે ને બધું ત્યાં ભેગડું એનું વળી ગયું એ તો મૂછું કાપતા ને ત્યારે ઓલી અડી ગયો બલાડે અમારે ભલે ડટી ગઈ સેટિંગ કીધું હોય ને ત્યારે હા તો કાંઈ વાંધો નહીં હા જોઉં પ્રધાનજી હાજી તમે અહીંયા રેડ્યું નાખો હા 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 એવી કેરી નાખો છો કોણ તમે માર ઘરવાળી અહીં ક્યાં રીહામણે એક દી ધબધબાઈ દી વહી રાત ના ખાય જ નહીં રીહામણા ભેગી થઈ જાય એટલે તારા લગ્ન થઈ ગયા છે કોના તારા આનો પતાઈ દો પછી આપણે વાત કરશું ઠીક આ વાંધો નથી કેમ છે પણ બાપુને વાત કરો જો ગમી ગયા બાપુ એ ઘડીકમાં બાપુજી ને ઘડીકમાં બોલો પ્રધાનજી કે ગોર બાપા ગયું થાય તમારો દીકરો ગોર બાપા ગમી ગયા અરે પ્રધાનજી હાજી અરે ભૂદેવને કહો શું કે પ્રતાપ સંઘને લીલુડા નારિયેળ ઝીલાવતા જાય જો મારા બાપુનો હુકમ દાદા બાપુ દીકરો તમને ગમી ગયા હોય તો બાપુને 7 લીવડા શિબડ આપી દો હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો અને સાંભળો બધાય કાન ખોલીને સાંભળજો બહુ મોટી ખુશીની વાત છે સાંભળજો બધાય બાપુ આપણે સાંભળ્યા જેવું જ છે અદા તમારે તો ખાસ કે આ બાજુ અને આ બાજુ અને આ બાજુ કાંઈ નહીં ચાના કાઉન્ટર બે મુકાણા છે તો જેને ચા પીવાની ઈચ્છા થાય તો ચા પી આવજો એટલી જ વાત થઈ જાવ રાધી રામ બાબુ હે ભાઈ નાસ્તાનું અત્યારે જ છે કે પછી હાલો ભાઈ નાસ્તો ભેગો જ છે ગરમ ચા ગરમ નાસ્તો એટલે દૂધ તો ને બારું ઓલા હું તમે શું છો આપણે નાસ્તો નથી કરવાનો તો કાંઈ વાંધો નહીં આપણે તો આપણું કરીએ હા આપણે આપણું કરો હાલો નાસ્તો સાથે જ છે ક્યાં ઓલો સિગરેટ લાલ બુસ્કોટ